હે ભગવાન. દ્રષ્ટાંત છે ને, એક પૂજારીજી બહુ વિદ્વાન હતા. મંદિરમાં શ્લોકો બોલી બોલી ભગવાનને રાજી કરે. ચારે ચાર વેદના શ્લોકો એને કંઠસ્થ હતા. અને આ પૂજારીજી જ્યારે ભગવાનનો શૃંગાર કરતા હોય, પૂજા કરતા હોય, એ સમયે નાનો એવો છોકરો ખંભા ઉપર બેગ લટકાવી અને ત્યાં આવે, હાથ જોડીને આંખ બંધ કરીને બોલે, કઈક બડબડ બડબડ કરે, હોઠ હલે. રોજનો ક્રમ. એક વખત પૂજારીના મનમાં થયું, લાવ પૂછવાને કે ભાઈ તું આ નાનો એવો છે કોણ? હું તો શ્લોકો બોલી બોલીને ભગવાનની સેવા કરું છું, તને બધા શ્લોકો આવડે છે કે શું? તે પૂજારીજીએ પૂછ્યું પેલા નાના એવા બચ્ચાને કે ભાઈ તું આ બધું, હું તો બરોબર આ શ્લોકોનું ગાન કરી કરી ભગવાનને વસ્ત્ર ધરાવું, ભગવાનને નવડાવું, ભગવાનને દક્ષિણા ધરાવું, ભગવાનને સૂકો મેવું ધરાવું, ભગવાનને આ ધરાવું, એના બધા શ્લોકો બોલું છું, પણ તું આવીને તારા હોઠ ફફડે છે, તને બધા શ્લોકો આવડે છે? નિર્દોષ બાળકે જવાબ આપ્યો, ના બાબજી, મને તો કઈ શ્લોકો આવડતા નથી. તો તું શું હોઠ હલાવે? નાના એવા દીકરાએ જવાબ આપ્યો, હું તો ભગવાનની સામે આખી આખી બારાક્ષરી બોલી જાઉં છું અને ભગવાનને કહું છું, તને જેવા શ્લોક ગમતા હોય ને એવા આમાંથી બનાવી લે. પૂજારીજીને ત્યારે ખબર પડી કે મારા કરતા તો મોટો આ છે. શેનાથી પ્રસન્ન થાય ભગવાન? આ ચોથો દિવસ છે ને, એટલે યુવાન ભાઈ બહેનોને મારી વ્યાસપીઠ ઉપરથી એક રિક્વેસ્ટ છે, મને સમજજો. કોઈ સલાહના ઓલામાં નથી, પણ લાઈફની એક શ્રેષ્ઠ એડવાઇસ છે આ. કઈ ન થાય તો સવારમાં એક વખત હનુમાન ચાલીસા કરો અને એક વખત સૂતી વખતે હનુમાન ચાલીસા કરો. એક વખત ઘરની બહાર નીકળો ત્યારે હે યુવાન ભાઈ બહેનો, ભગવાનને કહીને નીકળો, હું જાઉં છું અને હમણાં જ તમને મળીશ. એટલે ભગવાન આપણી રાહ જોવે. ઘરની બહાર નીકળીએ ત્યારે ભગવાનને પગે લાગીને નીકળીએ. આજે મોટામાં મોટો દિવસ છે, માતૃ પિતૃ દિવસ. વેલેન્ટાઇન ડે નથી આજે. આજે મા બાપને થેન્ક્સ કહેવાનો દિવસ છે અને સુખી થવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે કે મા બાપને એક વખત પગે લાગો. પછી આખો દિવસ હાય મમ્મી કહેવાની છૂટ. મમ્મીના ખંભા ઉપર હાથ રાખીને ચાલવું જોઈએ. દીકરી પોતાના પિતાને ફ્રેન્ડ માને અને દીકરો છે એ પોતાની માને ફ્રેન્ડ માને, તો એને બહાર ક્યાંય ફ્રેન્ડ શોધવા જવું જ ન પડે. હોય 13 વર્ષ પછી એને પોતાના જીવનને એની સાથે લાઈફ શેર કરવી જોઈએ. નાનામાં નાની વાત મા બાપને ખબર હોવી જોઈએ. સવારમાં રોજ ભગવાનને પ્રાર્થના કરો. અને મને નથી લાગતું બહુ લાંબો સમય જાય. અત્યારે તો મોબાઈલમાં તરત હનુમાન ચાલીસા આવી જ જાય ફટકર. વધારે વધારે 3 મિનિટ. સવારમાં ઉઠીને 3 મિનિટ, રાતે સુવો એ પહેલા 3 મિનિટ. ફક્ત ભગવાનને 6 મિનિટ આપો. વધારે નહીં, પણ કથા 7 દિવસ સુધી સાંભળી છે તો 7 મહિના સુધીનો તો પ્રયોગ કરો. મને તો, હું બધાને નથી ઓળખતો આમાં. મને આ કથામાં મને 6 નામ આવડ્યા. એક નામ આવડ્યું નાથા દાદાનું, એક નામ આવડ્યું અમથીબાનું, રાજુભાઈનું, નરેન્દ્રભાઈનું અને દેવાંગ કેવો હે એક નિપુણ અને હા એક ગઈકાલા. 6 નામ આવડ્યા. અને એક માને ઓલું લેવા મૂકવું આવે છે અમારે, પ્રફુલ્લ. તો કે બધાને હું ઓળખતો નથી. બેનોમાં મધુબેનનું નામ એક મારા કાન સુધી પહોંચાડ્યું છે. હું ક્યારે જોવા આવો ને, કારણ કે તમે તો અહીં રહેતા નથી. ઘણા ખરા તો બહાર રહે છે ને. ઘણા લોકો મનમાં ઈચ્છા કરીને બેઠા છે કે અમારે બહાર જવું છે. વ્યાસપીઠ ઉપરથી મારા આશીર્વાદ છે, જો જો ઈચ્છા કરવું મન માહી. જેને કેનેડા જવું હોય ને, ભગવાન કેનેડા લઈ જાય, અમેરિકા જવું ને અમેરિકા લઈ જાય, ઓસ્ટ્રેલિયા જવું ને ઓસ્ટ્રેલિયા લઈ જાય, લંડન જવું ને લંડન લઈ જાય, અને ઇન્ડિયામાં રહેવું એને
હું તમારી હાજરી ક્યારે પણ વાત નીકળી ને પ્રહલાદની એટલે તમારા કાન સુધી પહોંચાડું છું. હું કોઈને ઊંચી આંગળી કરાવવાનું નથી, હું કોઈને સંકલ્પ કરાવવાનો નથી, કાંઈ આપણે બસ મનથી નક્કી કરો વાલા. અને આટલા બધા ભાઈઓ બહેનો તમે આ જે મુખી પરિવારના બેઠા છો એમાંથી 7 યુવાનો માત્ર સંકલ્પ કરે ને, યુવાન ભાઈ યુવાન બહેન, કે ના અમે રોજ સવારમાં હનુમાન ચાલીસા કરશું, જ્યાં હશું ત્યાંથી પણ અમે મા બાપને નમસ્કાર કરશું અને ઘરની બહાર નીકળશું ત્યારે ભગવાનને મળીને નીકળશું. એટલે મને એમ લાગે છે કે મારી કથા છેક સુધી પહોંચી ગઈ. બસ કારણ કે જગતનો નાથ પ્રેમથી પ્રગટ થાય છે. અને આજ અત્યારે કહી દીધું, હવે પાછું આની કઈ, હવે પાછું કાલ પાછું આનું પરમ દિવસે આ ના, આ તો મને યાદ આવ્યું એટલે મેં તમારા કાન સુધી પહોંચાડ્યું. બાકી તો યથા યોગ્યમ તથા કરું. ભગવાને કહ્યું અર્જુનને, ઇતિ ગુહ્ય તમામ શાસ્ત્રમ, આ ગુહ્ય વાત મેં તમને કરી છે. અહીં પણ કહે છે ન કઈ હોય છતાં પણ ભક્ત આ તો શો ભગવાન ગદ યુથ પાય. ભલે આપણી આગળ કશું નહીં હોય પણ ભક્તિ હશે તો ભક્તિથી ભગવાન સંતુષ્ટ થશે. પછી પ્રહલાદ કહે છે, વિપ્રાદ દ્વિષ ગુણાયુતારવિંદ નાભ પાદારવિંદ વિમુખા ચવપચંબરેષ્ટમ મન્ને તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકૂલમ નત ભૂરિમાન. પ્રહલાદ કે છે, હે ભગવાન, મારી સમજ મુજબ જે ગુણો